નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજ રોજ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે। આ બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે છે તે મિત્રો ઘણી ખરી યોજનાઓની જે છે તે જાહેરાત કરાઈ છે। ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે છે તે શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને અલગ અલગ જે વિભાગો છે તેના માટે ખૂબ જ જે છે તે મિત્રો મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે। ગત વર્ષ કરતાં જે છે તે બજેટ છે તેમાં 12%નો વધારો સરકાર દ્વારા કરવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કેટલું બજેટ જે છે તે આરક્ષિત કરવામાં આવ્યું છે અને શું આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે આ પગાર વધારાને લઈને રાહ જોઈ રહ્યા હતા, તેને લઈને સરકાર દ્વારા કોઈ જાહેરાત કરાઈ છે કે નહીં બજેટમાં, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડીને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આજ રોજ કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યના નાણામંત્રી દ્વારા વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ વિધાનસભામાં જ્યારે રજૂ થયું છે ત્યારે આ બજેટ કુલ 3,70,000 કરોડ કરતાં વધારે કદનું છે। ગત વર્ષ કરતાં તેમાં 12%નો વધારો સરકાર દ્વારા કરવામાં આવે છે અને સરકાર દ્વારા અલગ અલગ વિભાગો જેવા કે કૃષિ, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય, વાહન વ્યવહાર વગેરે તમામ વિભાગો માટે જે છે તે મન મૂકીને મિત્રો જે છે તે મિત્રો બજેટ ફાળવવામાં આવ્યા છે। જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। ઘણા લાંબા સમયથી મિત્રો ગુજરાત રાજ્યના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓ જે લાંબા સમયથી સરકાર સામે પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા તેમને ફરીથી નિરાશા સાંપડી છે, કારણ કે સરકાર દ્વારા તેમના પગાર માટે બજેટમાં જે છે તે મિત્રો રકમ ફાળવવામાં આવી છે, પરંતુ પગાર વધારાને લઈ અને કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। આશા એવી રાખાઈ રહી છે કે મિત્રો આગામી 31 માર્ચ 2025 સુધીમાં ચાલનારા બજેટ સત્રમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પગાર વધારો જે છે તે જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં, પરંતુ હાલ પૂરતું બજેટમાં જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। જેમાં જ્ઞાનના 4 આધાર સ્તંભો પૈકીનો એક એવી નારી શક્તિના ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે। મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા માટે સરકારે નિર્ણય કરેલ છે। કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે। ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનામાં અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક 1250ની સહાય માટે ₹3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે સરકાર દ્વારા 1,241 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવી છે, જેના માટે ₹90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા માટે ₹973 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને 1,000 દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે ₹372 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓની કુપોષણના પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનમાં પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી પૂર્ણા શક્તિના પેકેટ આપવા માટે ₹335 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹217 કરોડની જોગવાઈ કરવાઈ છે અને દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા ધાત્રી માતાઓને ફોર્ટિફાઈડ દૂધ આપવા માટે ₹133 કરોડની જોગવાઈ અને વિશેષ સહાય યોજના અંતર્ગત વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે ₹69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તદુપરાંત મિત્રો આંગણવાડીઓના ભૌતિક વિકાસ માટે સરકાર દ્વારા કુલ 274 કરોડ રૂપિયાની અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, એટલે કે જે આંગણવાડી કેન્દ્રોમાં ભૌતિક સુવિધાઓ અત્યારે હાલ નથી તેવા આંગણવાડી કેન્દ્રોમાં ભૌતિક સુવિધાઓ અને આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવા માટે આ વખતે 274 કરોડ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે। જોવાનું એ રહેશે કે આ બજેટ સત્ર આગામી 31 માર્ચ સુધીમાં ચાલવાનું છે, તો શું સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ બજેટના પ્રશ્નોત્તરી દરમિયાન ક્યાંક ને ક્યાંક આ લાખો કર્મચારીઓના પગાર વધારાને લઈ અને જાહેરાત કરવામાં આવે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધારે કાર્યકર બહેનોને 26,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે 21,100 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન આ ગુજરાત સરકાર દ્વારા આ બજેટ સત્રમાં જ રદ કરી દેવામાં આવે અને આગામી એપ્રિલ 2025થી આ માનદ વેતન વધારો સરકાર દ્વારા આપી દેવામાં આવે તેવી મિત્રો આ કર્મચારીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે। આજે બજેટમાં ચોક્કસથી આ કર્મચારીઓની નિરાશા સાંપડી છે, પરંતુ સરકાર દ્વારા હકારાત્મક રીતે જે છે તે મિત્રો તેમના બજેટ જે પગાર છે તેમાં મિત્રો વધારો કરવામાં આવે છે અને આ વખતે મિત્રો આ ત્રણેય કેડરો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં 1241 કરોડ રૂપિયાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં મિત્રો આ બજેટ સત્ર દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રીના જે જવાબો છે તેમાં મિત્રો આ પ્રશ્નોત્તરી દરમિયાન આ પગાર વધારો જે છે તે જાહેર થઈ શકે છે અને સરકાર દ્વારા આગામી 30 એપ્રિલ સુધીમાં જે હાઈકોર્ટનો જવાબ રજૂ કરવાનો છે 30 ઓક્ટોબરના ચુકાદા સામે
તેમાં મિત્રો આ પગાર વધારો રજૂ કરી અને મિત્રો ચોક્કસથી સરકાર આ જવાબ આપવા માટે આ બજેટ સત્રમાં કટિબદ્ધ છે તેવું દેખાઈ રહ્યું છે. તો જોવાનું એ રહેશે કે આગામી 31 માર્ચ સુધીમાં કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સરકાર કોઈ જાહેરાત કરે છે કે પછી સરકાર આ હાઈકોર્ટના હાઈકોર્ટે ટકોર કરી છે, હાઈકોર્ટનો જે ચુકાદો છે 30 ઓક્ટોબરનો તેને પણ ઘડી જાય છે. તો સમય જ બતાવશે, પરંતુ સમય સાથે એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર સુપ્રીમ કોર્ટમાં આ કેસને ન લઈ જઈ અને આ કર્મચારીઓને વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતન કરી આપશે તેવું દેખાઈ રહ્યું છે. આગામી 31 માર્ચ સુધી કર્મચારીઓ હવે રાહ જોવી રહી. જય હિન્દ, અસ્તુ.